હાલો, પ્રોબ્લેમ સોલ્યુશન બાબા બોલો છો? 1 મિનિટ દીકરા. તું માનસિક ત્રાસથી પીડાય છે અને તારું મન અત્યારે શાંત નથી. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તારા ઘરનું સંડાસ અવળી દિશામાં છે. સંડાસ પૂર્વ દિશામાં નહીં, દક્ષિણ દિશામાં હોવું જોઈએ. ધર્મને અને સંડાસને લેવા દેવા શું છે પણ? બચ્છા, એક વખત સંડાસ સરખું કરાવી દે, હું ગેરંટી આપું છું તારી બધી જ મનોકામના પૂર્ણ થશે. પાકું ને? જેણે જેણે આવું કર્યું છે એનું મન શાંત થઈ જાય છે એમને? 100%. થોડા ટાઈમ પહેલા તમે મારા મિત્રને વિધિ કરી આપી હતી અને સંડાસની દિશા પણ ફેરવાવી હતી. એ માનસિક ત્રાસથી પીડાઈ રહ્યા હતા અને એને તમે 4 વીંટી પણ પહેરાવી હતી. અને વીંટી પહેરાવતી વખતે તમે કીધું હતું કે તમે શેર બજારમાં ધૂમ મચાવશો. આજે એ બાપડો ગામડામાં ખેતી કરે છે. તમારા બધા જ સવાલનો જવાબ અવશ્ય આપીશું. હું બાથરૂમ જતો આવું. તમારા સંડાસની દિશા તો બરોબર છે ને મહારાજ?